ચાલુ થઈ ગયું હે, લગભગ આપણો વારો નહીં આવ્યા. સો જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ડે 2માં, મતલબ ડે 2 નહીં, ડે 3માં. ઓબ્વિયસલી રાજકોટમાં આપણે 2 દિવસ વેસ્ટ કર્યા હતા વરસાદમાં, પણ થેન્ક ગોડ આજે વરસાદ નથી ને આજે આપણે આવી ગયા છીએ ગોંડલના કોલેજ ચોકમાં આવેલા મેળામાં. તો મિત્રો આ મેળાની વાત કરીએ તો અહીંયા રાઇડ્સની તમામ વસ્તુઓની પરમિશન છે, તો આપણને મેળામાં ખૂબ જ મજા આવવાની છે અને આપણે જાશું મેળામાં. બીજી વસ્તુની વાત કરીએ તો અહીંયા જેટલા આપણા ગોંડલના સબસ્ક્રાઈબર હોય નીચે કોમેન્ટ કરો અને વિડીયોને હાઇપ કરો અને વધુને વધુ લાઇક કરો અને વધુને શેર કરો. ચાલો જાય, અત્યારે તો દિવસ છે એટલે પહેલાં હું તમને થોડુંક શોપિંગ સેક્શન ને એ બધું દેખાડીશ અને પછી જ્યારે જેવી રાત પડશે ને એટલે આપણે અલગ અલગ રાઇડ્સમાં જાશું અને અલગ અલગ હું તમને અહીંના વ્યૂઝ ને તમામ વસ્તુ દેખાડીશ. તો ચાલો જઈએ ગોંડલ લોકમેળો 2025માં. હા તો ગાઈઝ, હવે આપણે આપણી પહેલી રાઈડમાં જઈએ છીએ અને જો રાઈડમાં જવામાં જો અહીંયા ફૂલ કાદવ કીચડ છે. ગોંડલનો મેળો તો ભાઈ ફૂલ એડવેન્ચરવાળો મેળો છે, બધે કાદવ કીચડ જ છે. રેડી, હવે આપણે જઈને મોજ કરીએ, જોઈએ આ રાઈડમાં કેવીક મજા આવે. રેડી, પણ પગ અહીંયા આવો ને એટલે પગનું તમારું ખાસ ધ્યાન રાખજો. રેડી, કેમ કે ફૂલ કાદવ કીચડ ને બધું બહુ છે અને જોઈ લો અહીંયા લાઈન એવી બધી મોટી નથી એટલે આપણો છે ને આરામથી વારો આવી જાય. જોઈ લો એવી બધી કાંઈ મોટી લાઈન નથી એટલે આપણો તરત વારો આવી જશે. જોઈ લો આપણે ચડીએ છીએ અત્યારે. જોઈએ હવે ચડીએ, આપણો ક્યારે વારો આવે છે. હા તો ગાઈસ, અહીંયા ખૂબ જ મજા આવી રહી છે. રાજકોટ કરતાં છે ને વધારે ફાસ્ટ પણ છે અને અહીંયા રાઉન્ડ પણ વધારે મળે છે. તો તમે મને કહો ને કે રાજકોટ ને ગોંડલમાંથી કયું બેટર હતું, તો આ ગોંડલવાળું બહુ જ બેટર છે. તમે અહીંયા આવીને ડબલ મોજ કરી શકશો અને તમારા 50 રૂપિયા એને વસૂલ પણ થશે. અને જોઈ લો આપણે અત્યારે ટોપ ઉપર છીએ અને બહુ જબરદસ્ત રાઉન્ડ મારીએ છીએ એટલે બહુ જ મજા આવી રહી છે અત્યારે. તો ગોંડલનો લોકમેળો ફૂલ વસૂલ છે. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને ખૂબ જ મોજ આવશે. અને જોઈ લો હજી આપણે મોજ કરી જ રહ્યા છીએ. ઓલમોસ્ટ 1 મિનિટ ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને હજી આપણો વારો પૂરો નથી થયો એટલે વસૂલ છે 50 રૂપિયા. કાલે તો 40-50 સેકન્ડ માંડ આવેલું હતું રાજકોટમાં, પણ અત્યારે આપણે ગોંડલમાં જો 1 મિનિટ 34 સેકન્ડ થઈ ગઈ છે. આ હું વિડીયો બનાવું એટલે ખૂબ જ મોજ કરી શકશો તમે જ્યારે અહીંયા આવશો ત્યારે અને બહુ જ મજા આવી રહી છે. જોઈ લો મેળાના કંઈક આવા સરસ મજાના નજારા પણ આવી રહ્યા છે અને ખૂબ મોજ છે. તો રાજકોટ કરતાં તો ગોંડલમાં રાઈડ કરવાની બહુ જ મજા આવી રહી છે. જોઈ લો. હા તો ગાઈઝ, આપણે પહેલી રાઈડ કરી લીધી છે અને પહેલી રાઈડ કરીને આપણે નીચે આવી ગયા છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ હોડી રાઈડમાં અને હોડી રાઈડમાં જઈને જોઈએ કે કેવીક મજા આવે છે. હા તો ગાઈઝ, હવે છે ને ધીમે ધીમે ચાલુ થાય છે. રેડી, ધીમે ધીમે ચાલુ થાય છે. જોઈએ જો હમણાં ઉપર જાય ને વધારે ઉપર એટલે હું તમને દેખાડું કેવીક મોજ આવે છે. હજી તો જો સ્ટાર્ટિંગમાં છે ને ધીમે ધીમે ચાલુ થયું હોય, હજી કાંઈ એવી બધી મજા નહીં આવે. પછી જેવું ઉપર જાય ને એવી મજા આવશે. રેડી, હવે જો ધીમે ધીમે ચાલુ થશે. જે મેઇન છે ને મોજ કરવાની છે ને એ ધીમે ધીમે ચાલુ થશે. જોઈ લો હજી આપણે છે ને ધીમે ધીમે જો હમણાં ફરશે ને એ. રેડી, હજી ધીમે ધીમે હજી જો એટલું ઉપર નથી ગયો. હવે જો ધીમે ધીમે ઉપર જાય
જો હજી ધીમે ધીમે જઈએ ઉપર, જેવું ધીમે ધીમે ઉપર જાય રેડી. હવે ધીમે ધીમે ઊંચી જાય. હા તો ગાઈસ જો શોપિંગ સેક્શનનું કંઈક આવું છે, અલગ અલગ ટાઈપની માળા ને બધું મળે છે, પરંતુ આપણે ત્યાં જઈ નહીં શકીએ કેમ કે ફૂલ ગારો છે. અને જો હજી તો મારા બૂટની આવી હાલત છે, એટલે હજી મારે હાલત બગાડવી નથી. એટલે જો હું તમને અલગ અલગ ટાઈપનું દેખાડી દઉં કેવું છે શોપિંગ સેક્શન. જો અહીંયા છે ને તમને બેટ બોલની ને એની સ્પોર્ટ્સની દુકાન જોવા મળશે. પછી અહીંયા અલગ અલગ ટાઈપની માળાઓ ને બધું મળે છે, માળા ને રમકડા ને એ બધાનું શોપિંગ સેક્શન તમને જોવા મળશે. ચાલો હજી આગળ જઈને અહીંયા જોઈએ. અને જો અહીંયા સાઈડમાં તો તમને આવા નાના નાના રમકડા ને એ બધું તો જોવા મળી જ જશે. પણ અહીંની વસ્તુની સૌથી ખરાબ વસ્તુ એ છે કે અહીંયા ફૂલ ગારો છે ભાઈ. કપડાં અને પેન્ટની તો દેવાય જ જાય જ્યારે તમે અહીંયા આવશો ને જોઈ લો. રેડી. પણ અહીંયા તમે આવી શકો કેમ કે રાઈડ ને બધું ચાલુ છે. આપણે હમણાં રાત પડે ને એટલે રાઈડમાં બેસવું છે થોડુંક, એટલે મજા આવે ને. જો સામે આપણે કહીએ ને કે નાના નાના છોકરાના ફટાકડાની બધી ફટાકડાની થોડી રમકડાની એની દુકાન છે, બોલવામાં બ્લફ થાય છે. અને જોઈ લો કાદવ કીચડ હો ભાઈ, ફૂલ ઓન કાદવ કીચડ. એટલે મહેરબાની કરીને પૈસા વાળીને જ આવજો. જોઈ લો મારી રીતે મેં માળ્યા છે. અને શૂઝ બૂઝની તો બધાની દઈએ જ. મને ઘરેથી કીધું જ તું મારા ફેમિલી મેમ્બરે કે અહીંયા આવશો એટલે આવું થશે. તો આવી બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને જોઈ લો આ હું છું. અને હજી આપણે જઈએ જ છીએ આગળ રાઈડ સેક્શનમાં જઈશું. રાત્રે પડે ને રાઈડ આપણે અલગ અલગ ટાઈપની કરશું. અને જોઈ લો હજી ફૂલ પબ્લિક એટલું બધું નથી. આપણે કાલ રાજકોટના મેળામાં ફૂલ ટ્રાફિક હતો, પણ એટલો ટ્રાફિક નથી. રેડી. આ કિડ્સની રાઈડ ને એ સેક્શન પાસે જાશું આપણે. ચાલો જઈએ હવે. તમને જો શોપિંગ સેક્શન ને એ બધું તો દેખાડી દીધું છે. અને અહીંયા છે ને કાદવ કીચડ ફૂલ છે, એટલે તમારે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડશે. હા તો ગાઈઝ અહીંયા આપણો મેળો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ મેળાનો વિડીયો ગમ્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો. આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. નીચે હાઇપનું બટન છે એ હાઇપ કરી લેજો. ફરીથી મળીશું એક આવા જ સરસ મજાના વિડીયો સાથે. થેન્ક્સ ફોર લવ એન્ડ સપોર્ટ વીસી બ્લોગ્સ. બાય બાય.